1 જાન્યુઆરી 2025 ના રોજ સોમવાર હોય તો 31 ડિસેમ્બર 2025 ના રોજ કયો વાર આવે? હવે આવો ક્વેશ્ચન જ્યારે પૂછાય ત્યારે ઘણા બધા મિત્રો શું કરશે કે ગણતરી કરવા બેસી જાય છે કે ભાઈ 1 જાન્યુઆરી 2025 એટલે કે આ રીતે ગણતરી કરશે 25 ના રોજ સોમવાર. તો હવે કઈ રીતના કરશે કે ભાઈ હવે +7 કરીએ તો કે 8 જાન્યુઆરી એ સોમવાર હશે, પછી 8 ને 7 એટલે કે 15 જાન્યુઆરી સોમવાર હશે, પ્લસ 15 ને 7 22 એટલે કે 22 જાન્યુઆરી સોમવાર હશે. તો મિત્રો આ રીતે ગણતરી કરવાની નથી. આ રીતે ગણતરી કરવા જશો તો ટાઈમ પૂરો થઈ જશે, તમારું પેપર પૂરું થઈ જશે અને તમારા પ્રશ્નનો જવાબ પણ નહીં આવી રીતે. હવે જો આવો પ્રશ્ન હોય ત્યારે તમારે કરવાનું શું છે? સૌથી પહેલા તમારે વર્ષ જોવાનું કે ખાલી વર્ષ લીપ વર્ષ તો નથી ને. ધારો કે 2025. હવે લીપ વર્ષ કઈ રીતે શોધવાનું કે 2025 ને તમારે 4 વડે ભાગી દેવાના. તો જો શેષ શૂન્ય વધે તો એ લીપ વર્ષ હશે અને જો શેષ શૂન્ય ના આવે તો સમજી લેવાનું કે લીપ વર્ષ નથી. હવે 2025 એ લીપ વર્ષ નથી. તો જો લીપ વર્ષ ના હોય તો એક વસ્તુ યાદ રાખવાનો, એક મુદ્દો નોંધી લો કે જે વર્ષની શરૂઆતમાં જે દિવસે વર્ષની શરૂઆતમાં પ્રથમ દિવસે જે વાર હોય એ જ દિવસે અંતિમ દિવસે એ જ વાર આવે. મતલબ કે જો વર્ષની શરૂઆત પહેલી તારીખે સોમવાર હોય તો વર્ષના છેલ્લા દિવસે પણ શું આવે? સોમવાર. તો આ મુદ્દો ખાસ નોંધ કરી લેવાનો કે વર્ષના પ્રથમ દિવસે જે વાર હશે તે જ વાર વર્ષના છેલ્લા દિવસે હશે. ખાલી શરત એટલી છે કે વર્ષ ખાલી લીપ વર્ષ ના હોવું જોઈએ.